વિસાવદર કોંગ્રેસ કાર્યાલય કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોયલ હાથે ખુલ્લું મુકાયું. આજે વિસાવદર વિધાનસભા 87ની પેટા ચૂંટણી અન્વયે વિસાવદર કોંગ્રેસ પાર્ટી દ્વારા એક ખેડૂત ગરીબ ગામના સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ શક્તિસિંહ તથા પાર્ટીના દિગ્વિજય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા. ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના પ્રવચનમાં આમ આદમી પાર્ટી વિસાવદરમાં શું કોઈ એવો મજબૂત નેતા નથી કે તેમણે આયાતી નેતા ઇટાલિયાને લાવવો પડે તેવું ઝુંબાવ્યું. તેમજ અહીંયા કોંગ્રેસ પાર્ટી નેતાઓને જણાવ્યું હતું કે ભારત દેશની હાલની જે કોઈ વિકાસની વાતો કરે છે તે કોંગ્રેસની જ દેન છે. વિશેષમાં ઓપરેશન સિંદૂરને લઈને પણ ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા. જોકે આજના આ સંમેલનમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા નથી. માત્ર વિસાવદર વિધાનસભા 87માં હાલ 5 ઉમેદવાર ટિકિટના દાવેદાર છે તેવું જણાવવામાં આવ્યું હતું. આમ આજના સંમેલનમાં બહોળી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ, આગેવાનો અને મતદારો જોવા મળ્યા હતા. રિપોર્ટર શ્યામ ચાવડા, વિસાવદર. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ, રાજ્યસભાના સાંસદ આદરણીય શક્તિસિંહભાઈ, હોશીલા જોશીલા પૂર્વ વિપક્ષના નેતા અમારા સાથીભાઈ પરેશભાઈ, એઆઈસીસીના સેક્રેટરી માન્ય ઋત્વિકભાઈ મકવાણા, તમામ મંચસ્થ આગેવાનો, કોંગ્રેસ પરિવારના, વિસાવદરના સૌ વડીલો, ભાઈઓ બહેનો અને સાથી યુવાન મિત્રો, આમ તો 2022ના ડિસેમ્બરમાં ચૂંટણી યોજાય અને રેગ્યુલર ચૂંટણી ડિસેમ્બર 2027માં થવાની, પણ પરેશભાઈ કહ્યું એમાં કમોસમી વરસાદની જેમ કમોસમી ચૂંટણી કેમ આવી, તો એની પાછળ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીનું પાપ જવાબદાર છે. ગઈકાલે આપના નેતા આદરણીય અમિતભાઈ અને મંચસ્થ કોંગ્રેસ પક્ષના ખૂબ સનિષ્ઠ મુરબ્બી આગેવાનો, એક નામ લેવા પડે એવા વ્યક્તિઓ છે, સૌ સન્માનિત આગેવાનો, સજ્જનો, સન્નારીઓ, સાથીઓ, પ્રેસ અને મીડિયાના મિત્રો, લોકશાહી વ્યવસ્થામાં ચૂંટણી એક પવિત્ર પર્વ છે અને આ પવિત્ર પર્વ એટલા માટે કે કોઈ વ્યક્તિ મોટી નથી. સત્તાની ખુરશીમાં બેસે, મોટું પદ મળે, પરંતુ આખરે જનતા જનાર્દન જેને ઈચ્છે એને આ મળતું હોય છે. અને બાબા સાહેબ આંબેડકરે બનાવેલા એ બંધારણમાં સૌથી મોટી તાકાત હોય તો જનતા જનાર્દનના હાથમાં છે. લોકો ઈચ્છે તો સમય પૂરો થાય ને એટલે પાછું જનતા જનાર્દનમાં હાથમાં આવે અને મોટા આસન પર બેઠેલાને ધૂળ ભેગો કરવાની તાકાત પણ આપ સૌના હાથમાં છે, જનતા જનાર્દનના હાથમાં છે. આ ચૂંટણી એ કોઈ સરકાર તોડી નાખવા માટેની નથી, પરંતુ આ ચૂંટણી એ સત્તામાં બેઠેલાને જે અહંકાર આવ્યો છે ને એ અહંકારને તોડી નાખવા માટેની ચૂંટણી છે. આજ સુધી ક્યારેય એવું જોયું છે? કોંગ્રેસની સરકાર હતી, જ્યારે પણ કોઈ પણ નૈતિકતાની વાત આવે, આંગળી ઉઠે કોઈના ઉપર, સીધો આક્ષેપ ન હોય તો પણ જવાબદારીનો સ્વીકાર કરીને સત્તાની ખુરશી છોડતા. મધ્યમવર્ગી ખેડૂત પરિવારમાં પેદા થયો, હાથ પેઢીમાં કોઈને રાજકારણનો ર નથી ખબર ને, એવા એક ખેડૂતના ઘરમાં ઉછરેલા કાર્યકર્તાને મોટો બનાવવાનું કામ બાપ તમે કર્યું. તમે તનથી, મનથી, ધનથી એક કાર્યકર્તાને ચૂંટીને વિધાનસભા સુધી મોકલો અને મને ગર્વ થાય બાપ કે હાથનું નિશાન છે ને એ સૌને સાથ છે એનો અહેસાસ થાય ને, તો એનો પહેલો દાખલો આ તમારા માયલો શું અહીં વચ્ચે ઊભો છું. આ કોંગ્રેસ એ પાર્ટી નથી, કોંગ્રેસ આંદોલન છે, આઝાદીનું આંદોલન. એને આઝાદીના મુદ્દામાં જેની માએ હવા શેર હૂટ ખાધી હતી ને એને અંગ્રેજોની સામે બાયું ચડાવીને બહાર નીકળ્યા અને જે કોલર ઊંચા કરીને લડવા નીકળ્યા હતા ને એ લડવૈયાઓના ટોળાનું નામ બાપ કોંગ્રેસ આંદોલન છે.
નેતા વિપક્ષના અમિતભાઈ ચાવડા તેમજ મંચસ્થ તમામ મહાનુભાવો, મને ટૂંકમાં બોલવાનું કીધું છે ત્યારે મારે આ વિસ્તારના લોકોને, મારે આ વિસ્તારના જે સુરત, અમદાવાદ અને બહાર વસે છે એવા અહીંના નાગરિકોને, તેમજ આ વિસ્તારના ઉદ્યોગપતિઓ હોય, જે દાન કરતા હોય, જે આ વિસ્તારમાં સંસ્થાઓ ચલાવતા હોય, આ લોકોને મારે એક વિનંતી કરવી છે કે તમે કોઈની વાતમાં આવ્યા વગર, તમે જે સ્થાનિક લોકો છે, જે રાત ને દિવસ ગામડાની અંદર જ્યારે તકલીફ પડે છે ત્યારે વિસાવદરનો આગેવાન હોય, ભેસાણનો આગેવાન હોય કે જુનાગઢનો આગેવાન હોય, ત્યારે રાતના 12 વાગે તમે એના કાઠલા પકડીને કામે લઈ જાઓ છો. ત્યારે આવા લોકોની પડખે તમે ઉભા રહ્યો, તમે ગમે તે બહારનો આવીને ગમે એવી હેલફેલ વાતો કરી જાય અને એની વાતમાં આવી અને તમે આ વિસ્તારને બહુ મોટું નુકસાન કરી રહ્યા છો. ત્યારે હું બધાને